નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે આ વિશેષ પ્રસ્તુતિમાં। આજે આપણે યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા રચિત અખંડ જ્યોતિના ઓગસ્ટ 1968ના અંકમાં છુપાયેલા શાશ્વત જ્ઞાનના ખજાનાને ખોલવા જઈ રહ્યા છીએ। સમજી લો કે આ માત્ર લેખોનો સંગ્રહ નથી, પણ જીવનને એક નવી જ દિશા આપતો દીપસ્તંભ છે। આ પ્રકાશનની શરૂઆત જ એક એવા શક્તિશાળી વિચારથી થાય છે જે આપણી પોતાની જાત વિશેની સમજને આમ મૂળમાંથી હલાવી નાખે। એ વિચાર છે કે દરેક મનુષ્યની અંદર અપાર અનંત શક્તિનો ભંડાર છુપાયેલો છે। આ કોઈ પ્રેરણા માટે કહેવાયેલી વાત નથી, પણ એક ગહન સત્ય છે જે આપણને આપણા જીવનને એકદમ નવી રીતે જોવાની તક આપે છે। અને આ જ વિચાર આપણી આગળની સમગ્ર ચર્ચાનો મજબૂત પાયો બનશે। તો ચાલો અજ્ઞાનના સાગરમાં ડૂબકી મારીએ। આપણે આત્મશોધની એક 6 ભાગની યાત્રા પર નીકળીશું। આ યાત્રા આપણી અંદરની શક્તિને ઓળખવાથી શરૂ થશે અને છેક સમગ્ર વિશ્વના પરિવર્તન સુધી પહોંચશે। ચાલો આ રોમાંચક સફરની શરૂઆત કરીએ। તો આપણી યાત્રાનું પ્રથમ અને સૌથી અગત્યનું પગથિયું। અહીં આપણે એ મૂળભૂત વિચારને ઊંડાણથી સમજીશું કે આપણે કોઈ સામાન્ય મર્યાદિત જીવો નથી, પણ અમર્યાદ ક્ષમતાઓ અને સંભાવનાઓથી ભરેલા શક્તિશાળી આત્મા છીએ। આ એક સમજણ જ આપણને આપણી જાતને એક નવા જ દૃષ્ટિકોણથી જોવામાં મદદ કરશે। હવે આ સ્લાઇડમાં જે છે ને, એ ખરેખર ખૂબ જ રસપ્રદ છે। એ આપણને બતાવે છે કે અનંત શક્તિના આટલા મોટા ખ્યાલને આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ। આ સિદ્ધાંતો આપણને આપણી અંદરની શક્તિને ઓળખવા, આપણે જાતે જ ઊભી કરેલી મર્યાદાઓની દિવાલો તોડવા અને સાચા આત્મવિશ્વાસની શક્તિને જગાડવા માટે એકદમ સ્પષ્ટ માર્ગદર્શન આપે છે। બરાબર, તો એકવાર આપણે આપણી અંદરની અનંત શક્તિને સ્વીકારી લીધી, તો હવે એ સમજવાનો સમય છે કે જીવનના ગમે તેવા તોફાનો વચ્ચે પણ ગહન આંતરિક શાંતિ કેવી રીતે મેળવી શકાય। કારણ કે આ શાંતિ જ છે જે આપણને દરેક પડકારનો હિંમત અને સ્થિરતાથી સામનો કરવાની અદ્ભુત તાકાત આપે છે। આ ઉપદેશ આપણને એક ખૂબ જ મહત્વનું સત્ય યાદ અપાવે છે। ખબર છે, કોઈ પણ આધ્યાત્મિક અભ્યાસ કે ઉપાસનાનો અંતિમ ધ્યેય કોઈ બહારની વસ્તુ મેળવવાનો નથી, પણ અંદરની શાંતિ, અંદરનો સુમેળ કેળવવાનો છે। અને આ સુમેળ જ આપણને સાચું સુખ અને સ્થાયી સંતોષ આપે છે। આપણે આપણી જાતને પૂછી શકીએ, શું આપણે આપણા જીવનમાં આ આંતરિક સુમેળને પ્રાથમિકતા આપીએ છીએ? અને આ વિચાર, સંતોષ સદૃશ શાંતિ સ્થળ નહીં, આ લેખના મુખ્ય સંદેશને કેટલી સુંદર રીતે સમજાવે છે કે સંતોષ પોતે જ અંતિમ આશ્રય સ્થાન છે। જ્યારે આપણે અંદરથી સંતોષી બનીએ છીએ, ત્યારે આપણે બહારની પરિસ્થિતિઓના ગુલામ નથી રહેતા। આપણે સુખ દુઃખથી પર થઈને સાચી અખંડ શાંતિનો અનુભવ કરીએ છીએ। અને આ ચિંતન આપણને બધાને આત્મમંથન માટે એક મહત્વના સવાલ પાસે લાવીને ઊભા રાખે છે। આપણા પોતાના સુખ અને શાંતિના સાચા સ્ત્રોત કયા છે? શું તે ભૌતિક વસ્તુઓમાં છે, કે પછી તે આંતરિક શાંતિ, શુદ્ધ પ્રેમ અને સંતોષમાં છુપાયેલું છે? આ એક સવાલનો પ્રામાણિક જવાબ આપણા જીવનની દિશા બદલી શકે છે। ચાલો હવે આપણે એક ઉદ્દેશ્યપૂર્ણ, ગૌરવશાળી અને ભવ્ય જીવન જીવવા માટે જરૂરી વ્યવહારુ, નૈતિકતા અને માનસિકતાને સમજીએ। આ એવા સિદ્ધાંતો છે જે આપણને માત્ર જીવન જીવવામાં જ નહીં, પણ સાચા અર્થમાં જીવનને માણવામાં પણ મદદ કરશે। આ કોષ્ટક જુઓ, શ્રેષ્ઠ જીવનના 4 આધારસ્તંભોનો કેવો અદ્ભુત સારાંશ છે। આત્મસન્માન, સાચો પ્રેમ, સરળતા અને આત્મરક્ષણ, આ 4 સિદ્ધાંતો એકબીજા સાથે જોડાઈને આપણને એક સંતુલિત, સુખી અને ઉદ્દેશ્યપૂર્ણ જીવન જીવવા માટેનો મજબૂત પાયો પૂરો પાડે છે। અત્યાર સુધી આપણે આપણી અંદરની સ્થિતિઓની વાત કરી। હવે ચાલો ત્યાંથી બહારની ક્રિયાઓ તરફ આગળ વધીએ। આપણે સમજીશું કે જ્ઞાન, કર્મ અને સેવા, આ 3 તત્વોનો સમન્વય આપણી આધ્યાત્મિક યાત્રાને કેવી રીતે આકાર આપે છે અને આપણા જીવનને વધુ સાર્થક બનાવે છે। તો અહીંયા નિર્ણાયક મુદ્દો એ છે કે નિસ્વાર્થ સેવાને જ પુણ્યનું સર્વોચ્ચ સ્વરૂપ માનવામાં આવ્યું છે। અને આ માત્ર એક નૈતિક ઉપદેશ નથી। જ્યારે આપણે કોઈ પણ અપેક્ષા વગર બીજાની સેવા કરીએ છીએ ને, ત્યારે આપણે આપણા અહંકારને ઓગાળી દઈએ છીએ અને એક એવા દિવ્ય આનંદનો અનુભવ કરીએ છીએ જે બીજે ક્યાંય નથી મળતો। આ મુદ્દાઓ સ્પષ્ટપણે બતાવે છે કે સાચી પ્રગતિ ખાલી જ્ઞાન મેળવી લેવાથી નથી થતી। ખરી પ્રગતિ ત્યારે જ થાય છે જ્યારે આપણે એ જ્ઞાનને સૌના ભલા માટે નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો અને શ્રમ સાથે જોડીએ છીએ। શું આપણે આપણા જ્ઞાન અને શક્તિનો ઉપયોગ બીજાના કલ્યાણ માટે કરી રહ્યા છીએ? ચાલો
હવે જોઈએ કે આ બધા સિદ્ધાંતો ભેગા મળીને આપણા સામાન્ય જીવનને કેવી રીતે એક ઉચ્ચ, વધુ ગહન અને અર્થપૂર્ણ ઉદ્દેશ્ય તરફ લઈ જાય છે. અને આ ઉદ્દેશ્ય જ આપણને જીવન જીવવા માટે એક નવી જ ઊર્જા અને સાચી પ્રેરણા આપે છે. આ લખાણો એક અત્યંત પ્રગતિશીલ, કહી શકાય કે ક્રાંતિકારી વિચાર રજૂ કરે છે: વૈજ્ઞાનિક આધ્યાત્મિકતા. આ વિચાર મુજબ આધ્યાત્મિક માર્ગ એ કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી, પરંતુ તે આત્મસાક્ષાત્કારનું એક તર્કસંગત, પ્રાયોગિક વિજ્ઞાન છે. એક એવું વિજ્ઞાન જે આપણને આપણી જાતને અને આ બ્રહ્માંડના રહસ્યોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. અહીં આધ્યાત્મિક જીવનને અનંત આનંદના મૂળ સ્ત્રોત તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે, જેનો ઉલ્લેખ અનંત આનંદ કા સ્રોત આધ્યાત્મિક જીવન લેખમાં છે. આ એ આનંદ છે જે ક્ષણિક ભૌતિક સુખોથી ઘણું ઉપર છે. તે આપણને સ્થાયી શાંતિ, સંતોષ અને જીવનની સાચી સાર્થકતાનો અનુભવ કરાવે છે. અને હવે આપણે આ પ્રસ્તુતિના અંતિમ વિષય પર આવીએ છીએ, જે માત્ર વ્યક્તિગત વિકાસ માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજના સામૂહિક પરિવર્તન માટે એક શક્તિશાળી આહ્વાન છે. આ આહ્વાન આપણને સૌને એક નવી, વધુ સારી અને જ્ઞાન આધારિત દુનિયાના નિર્માણ માટે પ્રેરણા આપે છે. આ એક ખુલ્લા દિલથી અપાયેલું આમંત્રણ છે. જ્ઞાન યજ્ઞ કે લીએ નિમંત્રણ. આ આમંત્રણ આપણને વિશ્વના કલ્યાણ માટે જ્ઞાનના આ પવિત્ર યજ્ઞમાં ભાગ લેવા અને પોતાની આહુતિ આપવા માટે પ્રોત્સાહિત કરે છે. તો શું આપણે આ મહાન યજ્ઞમાં આપણું નાનું પણ મહત્વનું યોગદાન આપવા માટે તૈયાર છીએ? સારાંશમાં કહીએ તો, આ જ્ઞાનનો સંગ્રહ આપણને એક પરિવર્તિત જીવન જીવવા માટેની સંપૂર્ણ રૂપરેખા આપે છે. એક એવું જીવન જેની જડ આંતરિક શક્તિમાં હોય અને જેની અભિવ્યક્તિ નિસ્વાર્થ સેવામાં થતી હોય. આ રૂપરેખા આપણને એક સુખી, શાંતિપૂર્ણ અને અત્યંત અર્થપૂર્ણ જીવન જીવવામાં ચોક્કસ મદદ કરી શકે છે. અને આપણે આ અંતિમ વિચાર સાથે સમાપન કરીએ છીએ. આ અમૂલ્ય જ્ઞાનનું સાચું મૂલ્ય તેને માત્ર સાંભળવામાં નથી, પણ તેને પોતાના જીવનમાં જીવવામાં છે. તો આજે જ, આ ક્ષણથી આપણે આપણા જીવનમાં વધુ શાંતિ અને ઉદ્દેશ્ય લાવવા માટે આ જ્ઞાનમાંથી કયો એક વિચાર અપનાવીશું? યાદ રાખજો, આ એક પ્રશ્નનો જવાબ આપણા જીવનને બદલી શકે છે. આભાર.